કાલના વિડીયોમાં મેં એક સ્ટોરી કીધી હતી જેમાં આ વિન્ડોની વાત કરી હતી જ્યાંથી મને માસીએ મને ધક્કો મારીને મને સાઈડમાં કરી દીધી હતી. અને એકચ્યુઅલી એના થોડાક દિવસ પહેલાં હું આ જ ટેબલ પર સેમ ટેબલ ચેર પર બેઠી હતી અને અહીંયા સામે એક સીડી છે જ્યાંથી બધા 5 વાગ્યાનો ટાઈમ હતો એ ટાઈમે અને બધા પ્રોફેસરો ઘરે જઈ રહ્યા હતા. તો માસીએ મને મતલબ યુઝ્યુઅલી ટાઈમ છે, હું રોજ બેઠી હોઉં છું અહીંયા મતલબ એવા ટાઈમે. અને માસીએ મને ત્યાંથી ઊભી કરી દીધી. મને કે તું આ મારી જગ્યા છે તો મને એમ કે સિક્યુરિટી છે એમને ટેબલ આપેલું છે તો એમને બેસવું હોય તો મારે એવું કીધું છે. તો હું ઊભી થઈ ગઈ. મને એમ કે એમને બેસવું છે પણ એ ના બેઠા મને ના બેસવા દીધી. એટલે મને થોડી હેટવાળી એવી ભાવના આવી. પછી બીજા દિવસે હું બેઠી હતી પણ બીજા દિવસે એવા ટાઈમે નથી બેઠી. બીજા દિવસે અલગ ટાઈમે બેઠી હતી જ્યારે કોઈ નહોતું આવી જઈ રહ્યું અને ના એમને કંઈ હતું તો હું બેઠી હતી અને એમને મને ઊભી કરી દીધી અને પાછા એ ના બેઠા. કાંઈ નહોતું, એમને નહોતું બેસવું પણ મને ઊભી કરી દીધી. અને પછી એમને આ થર્ડ ઇન્સિડન્સ કર્યો. એમને મને ધક્કો મારી દીધો, સાઈડમાં કરી દીધી. તો મને થોડુંક બહુ હેટની ભાવના છે થોડીક એવી. અને એમને જોતાં જ મારો મગજનો પારો હલી જાય અને મને બહુ ગુસ્સો આવે. અને મને એવું થાય કે યાર એમને એક થાપ મારી હોય ને, અનુપમાને જેવો થપ્પડ માર્યો હોય ને કાં તો પછી એમના મોઢા પર જઈને થૂકી દીધું હોય. હા, કેવી મજા આવે. પણ આ સમાજમાં રહીને હું આવું કરી નથી શકતી. તો સો સોરી.